હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે એક મેજિકની વાત કરવાના છે. શું તમે માની શકો છો કે દવા વગર પણ તમારો દુખાવો કે તમારી બીમારી સારી થઈ શકે છે? તો હા, આ પોસિબલ છે. આ ટ્રીટમેન્ટને પ્લેસિબો ઇફેક્ટ તરીકે જાણવામાં આવે છે. આમાં ખાલી વિચારવાથી તમારી બીમારી દૂર થઈ જાય છે. આવું કેમ હું કહું છું? કારણ કે क्या बात कर रहे हैं? મેડિકલ સર્વેમાં એક રિસર્ચ કરવામાં આવી, જેમાં જે લોકોને દુખાવા રહેતા હતા એ લોકોને અને જે લોકો બીમાર રહેતા હતા એ લોકોને એવા બે ગ્રુપ બનાવવામાં આવ્યા, જેમાં એક ગ્રુપમાં એ લોકોને પેઇન કિલર આપવામાં આવી અને બીજા ગ્રુપમાં એ લોકોને ખાલી ચોકલેટ ટાઈપ એક દવા આપવામાં આવી, જેમાં ઓનલી વિટામિન્સની દવા હતી. એ લો કે ના લો એનાથી કોઈ જ ફરક ન પડે. પરંતુ થોડાક સમય પછી એવું જોવા મળ્યું કે જે લોકો પેઇન કિલર લેતા હતા એ લોકોને તો સારું થઈ જ ગયું, પરંતુ જેણે દવા નથી લીધી એ લોકો પણ સુધરી ગયા, એટલે કે સારા થઈ ગયા. તો આનું કારણ શું? આ બધું એક મનોવૈજ્ઞાનિક એટલે કે માનસિક ગેમ છે. જ્યારે તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે એ દવા આપે છે અને તમને સારું થઈ જાય છે. તમારામાંથી ઘણા બધા એવા હશે જેમના ફેમિલી ડૉક્ટર હોય છે અને એ લોકોને એ જ ડૉક્ટરથી સારું થાય છે. એ લોકો બીજા ડૉક્ટર પાસે જશે, સારી ડિગ્રી કે સારી પોસ્ટ પર હશે, એ લોકોને એની દવા પણ અસર નહીં કરે, પરંતુ પોતાના ફેમિલી ડૉક્ટર જો દવા આપશે તો એ લોકોને બીજા જ દિવસે સારું થઈ જાય છે. તો આ શું છે? આ એક મનોવૈજ્ઞાનિક ગેમ છે. કારણ કે તમે જો વિચારો છો કે મારે સારું થવું જ છે તો દવા તમને અસર કરે જ છે. અને એ સિવાય પણ જેમ મેં કીધું કે જે ગ્રુપને દવા નથી આપી, ખાલી વિટામિન્સની દવા આપેલી, એ લોકોને માનસિક રીતે તૈયાર કરવામાં આવેલા કે તમારે સારું થવાનું જ છે. તો તમે જો માનસિક રીતે તૈયાર થઈ જાઓ કે મારે સારું થવું જ છે તો તમે જલ્દી રિકવર કરી લો છો, એ પણ દવા વગર. પરંતુ જો તમે એમ વિચારશો કે મને આ દવા અસર જ નહીં કરે અથવા તો હું બીમાર જ રહીશ અને મને સારું નહીં જ થાય, તો તમને કોઈ પણ દવા સારી નહીં જ કરી શકે. सही पकड़े हैं। આપણું બ્રેન એ એક પોતે જ મેડિકલ છે. એની પાસે બધી જ દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ એ દવા કેવી, ક્યારે અને કઈ રીતે લેવી એની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. એટલે જ કહેવાય છે કે જો તમારે સારું થવું હોય ને તો માનસિક રીતે મજબૂત થાવ, તો બીમારી તમારાથી દૂર રહેશે અને વગર દવાએ પણ તમે જલ્દીથી જલ્દી રિકવર થઈ જશો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. કારણ કે જ્યારે તમે મેન્ટલી સ્ટ્રોંગ હોવ છો ને ત્યારે તમારા મગજમાં એન્ડોર્ફિન અને ડોપામિન નામના બે રસાયણનો સ્ત્રાવ ઝરે છે, જેને કારણે તમારી બોડીની ઇમ્યુનિટી જાતે જ વધવા માંડે છે વગર દવાએ. તો જ્યારે પણ તમે બીજી વાર બીમાર પડો ને ત્યારે માનસિક રીતે મજબૂત રહેજો. હા, દવા જો લેવાની જ હોય એ તો લેવી જ પડે, પરંતુ જો તમે માનસિક રીતે સ્ટ્રોંગ હશો ને તો તમે જલ્દી રિકવર કરી શકશો. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને નીચે કોમેન્ટમાં જણાવજો. ધન્યવાદ.